જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અને કાશીના સારસ્વત બ્રાહ્મણ હરિવંશ પાઠકની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. હરિવંશ પાઠક એ લીલામાં ગતિ ઉતાલિકા વિશાખાજીની સખી છે. તત્કાળ સર્વ સેવા સામગ્રી સિદ્ધ કરે છે. એમની ચાલ, એમની ક્રિયા ઉતાવળી હોવાથી વિશાખાજી એમના પર અત્યંત પ્રસન્ન થયા. પહેલા હરિવંશ પાઠક શ્રી ગણેશના ઉપાસક હતા. શ્રી આચાર્યજીએ જ્યારે કાશીમાં પત્રાવલંબન ગ્રંથ કર્યો તથા પંડિતોને જીત્યા હતા, ત્યારે હરિવંશ પાઠકના મનમાં થયું કે હું શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરું, માટે તેઓ દર્શન કરવાને આવ્યા. ત્યારે વિપ્રરૂપ જોઈને તેના મનમાં થયું કે એ પણ બ્રાહ્મણ જ છે અને અમે પણ બ્રાહ્મણ છીએ. એ પંડિત છે તો શું થયું, મારે એમનાથી શું કામ છે? મને તો શ્રી ગણેશજીના દર્શનમાં ઢીલ થાય તે યોગ્ય નથી. આવા વિચારથી હરિવંશ પાઠક દૂરથી જોઈને પાછા વળ્યા. ઘરે આવીને શ્રી ગણેશ પૂજનની સામગ્રી લઈને ચાલવા લાગ્યા, પરંતુ દ્વાર પર ઉમરામાં ઠોકર વાગતા ત્યાં પડી ગયા અને મૂર્છા વળી ગઈ. ત્યારે શ્રી ગણેશજી હરિવંશ પાઠકની સ્વપ્નમાં કહે છે કે તું શ્રી આચાર્યજીના દર્શન કર્યા વગર મારી પાસે આવતો હતો, તેથી મારે તારું મુખ જોવું નથી. તે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો અપરાધ કર્યો છે. શ્રી આચાર્યજી તો પૂર્ણ પુરુષોત્તમ છે. તેમની અપરાધની ક્ષમા કરાવીને મારી પાસે આવજે. ત્યારે હરિવંશ પાઠકને મૂર્છામાંથી શુદ્ધિ આવી, એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા. દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે હે મહારાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, મેં એ જાણ્યું છે. હવે મુજ અપરાધને ક્ષમા આપીને મને આપની શરણમાં લ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે કેમ, અમે પણ બ્રાહ્મણ છીએ અને તમે પણ બ્રાહ્મણ છો ને, હવે મારે શરણે આવવાનું શા માટે કહો છો? હરિવંશ પાઠકે કહ્યું કે હે મહારાજ, અમે રહ્યા અજ્ઞાની જીવ અને વળી સંસાર સાગરમાં પડેલા. તે આપના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને ક્યાંથી જાણીએ? વળી અમે તો શ્રી ગણેશના ઉપાસક છીએ. એ શ્રી ગણેશજી શુદ્ધ આપના અપરાધીથી ડરે છે, તેથી તેમણે મને આપની પાસે મોકલ્યો છે અને કહ્યું છે કે અપરાધ ક્ષમા કરાવીને પછી આવો. તેથી હવે મેં જાણ્યું કે અમારા કરતાં તો આપ મોટા છો, હવે મને શરણે લો. શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમ દાસને ગૃહે ઉતર્યા હતા. ત્યાં હરિવંશ પાઠકને નામ સંભળાવ્યું. ત્યારે હરિવંશ પાઠકે વિજ્ઞપ્તિ કરી કે હે મહારાજ, ઘરે સ્ત્રી છે, એક બેટા બેટી છે, તેનો પણ આપ અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તું ક્યાંકથી ભગવત સ્વરૂપ લાવ, પછી તારે ત્યાં પધારીને બધાને નામ નિવેદન કરાવીને શ્રી ઠાકોરજીને પધરાવી દઈશ. તેમની સેવા કરજો, અન્યની સેવા કરશો નહીં. હરિવંશ પાઠકે કહ્યું કે હે મહારાજ, પૂર્ણ પુરુષોત્તમ મળ્યા પછી એવો તે કોણ અભાગી હોય કે બીજા દેવની પાછળ ભટકે? આમ કહીને બજારમાં આવીને કઈ ન્યોછાવર દઈને નાનકડું લાલજીનું સ્વરૂપ લીધું. પછી શ્રી આચાર્યજી પાસે આવીને વિનંતી કરી કે હે મહારાજ, હવે કૃપા કરીને તત્કાળ પધારો, કારણ કે દેહનો કાંઈ ભરોસો નથી. કદાચ કોઈને કાળ આવી જાય તો જીવનું અકાજ જ થાય. આવી આરતી જોઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રસન્ન થઈને હરિવંશ પાઠકને ત્યાં પધાર્યા. સર્વ અપરસ સિદ્ધ કરાવી, બધા કુટુંબને નામ નિવેદન કરાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવીને પાટે બેસાડ્યા. પછી સ્વયં પાક કરીને ભોજન કર્યું, સૌને જૂઠણ ધર્યું. તે પછી પુરુષોત્તમ દાસને ગૃહે પધાર્યા. પછી જ્યારે આપ પૃથ્વીની પરિક્રમાને માટે પધાર્યા, ત્યારે હરિવંશ પાઠકને કહે કે શંકા હોય તો શેઠ પુરુષોત્તમ દાસને પૂછજો. હરિવંશ પાઠક સારી રીતિથી સેવા કરતા, તેથી શ્રી ઠાકોરજી
તેને સાનુભાવ જણાવવા લાગ્યા. એકવાર હરિવંશ પાઠક વ્યવહારને માટે પટણા ગયેલા. તેમને પટણાના હાકીમ સાથે ઘણો મેળ હતો. હાકીમે મનમાં જાણે કે એ કંઈ માગે તો હું એમને આપું. તેથી એક દિવસ હાકીમે કહ્યું કે હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું, તેથી તમે જે કંઈ માગશો તે હું દઈશ. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું કે કોક દિવસ કંઈ કામ પડશે તો કહીશ. આમ કરતા ડોલ ઉત્સવના દિવસો નજીક આવ્યા. ત્યારે હરિવંશ પાઠકને શ્રી ઠાકોરજીએ કહ્યું કે તું મને ડોલ નહીં ઝુલાવે. હરિવંશ પાઠકે મનોમન વિચાર્યું કે હવે શું કરીએ, થોડા દિવસ રહ્યા છે, ચાલતા તો પહોંચાય નહીં. હરિવંશ પાઠક હાકીમની પાસે ગયા અને કહ્યું કે હું કંઈક માગું છું, તે તમારે મને આપવું જોઈએ. ત્યારે હાકીમે કહ્યું કે તમારે જે જોઈએ તે માગો. હરિવંશે કહ્યું કે મારે 3 જ દિવસમાં કાશી પહોંચવું છે. હાકીમે માણસો સાથે તેમને ઘોડા આપ્યા. તે ઘોડાની ખેપ પર મુકામે જાય. ઘોડા તથા માણસો બદલાતા જાય. આમ કરતા બીજે દિવસે કાશીમાં આવ્યા. રાત્રે બધી ડોલની તૈયારી સિદ્ધ કરીને રાખી તથા બીજે દિવસે ડોલ ઝુલાવ્યા. બહુ સુખ થયું. પછી 10-15 દિવસ પછી પટણા પાછા ફર્યા. ત્યારે હાકીમે હરિવંશ પાઠકને પૂછ્યું કે ઘરમાં તે એવું શું જરૂરી કામ હતું કે તમે આ માગ્યું? કંઈક દ્રવ્ય આદિ માગત તો ₹1,00,000 ઇનામ દેત. હરિવંશ પાઠકે કહ્યું કે અમે તો ગૃહસ્થી છીએ, ઘરના અનેક કામો હોવાથી ગયો હતો, આમ ધર્મ ગુપ્ત રાખ્યો. પછી ઘરે આવીને નાના મોટા ઉત્સવો કરતા. હરિવંશ પાઠક આવા ભગવદીય હતા. એમાં એ સિદ્ધાંત દર્શાવ્યો કે સ્નેહી હોય તે પોતાના શ્રી ઠાકોરજીની પાસે ઉત્સવ કરે તો શ્રી ઠાકોરજી રાજી રહે. વળી શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર અન્યને કહેવો નહીં. જે પ્રકારે હરિવંશ પાઠકે હાકીમને કંઈ જ ના કહ્યું. ઘરમાં યદ્યપિ સર્વ વૈષ્ણવો હતા તો એ શ્રી ઠાકોરજીના અનુભવ વિશે કંઈ વાત કરી નહીં. હરિવંશ પાઠક શ્રી ઠાકોરજીના આવા કૃપાપત્ર ભગવદીય હતા. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.